નમસ્કાર. પ્રધાનમંત્રીએ મતદાન કરી દીધું નિશાન સ્કૂલે, ત્યારબાદ હવે અમિત શાહ મતદાન કરવા આવવાના છે નારણપુરા. અમિત શાહ આવે એ પહેલાં જ લોકો અહીંયા ભેગા થઈ ગયા છે એમને આવકારવા માટે. લોકો સાથે વાત કરીએ. શું નામ છે આપનું? દીપાલી પરીખ. અને દીપાલીબેન અહીંયાના જ છો તમે? હા, અહીંયાની જ છું. અચ્છા, અમિત શાહને જોવા માટે આવે, આવકારવા માટે? હા, ગુજરાતના લોકલાડીલા નેતા આવતા હોય અને આપણે એમને આવકારવા ના આવીએ એ તો શક્ય જ નથી ને. અચ્છા, આ વખતે શું લાગે ચૂંટણીના મુદ્દા શું હશે? ચૂંટણીના મુદ્દા ગુજરાતનો વિકાસ, ભારતનો વિકાસ, વ્યક્તિનો વિકાસ, અબકી બાર 400 કે પાર. અચ્છા, અને શું જોઈને મતદાન આપશો? મતલબ પક્ષ જોશો, ઉમેદવાર જોશો, શું જોઈને આપશો? પક્ષ જે કામ કરે છે, જે વ્યક્તિ લાયક છે સમાજ માટે, દેશ માટે, વિકાસ માટે, તેને ચોક્કસ આપણે મત આપવો જોઈએ અને ચોક્કસથી દરેકે મતદાન કરવું જ જોઈએ. કરવું જ જોઈએ. અચ્છા, શું કહેતા હતા તમે? મોદી નામ જ કાફી છે, મોદીના નામે જ વોટિંગ થવું જોઈએ. અચ્છા, અને 5 વર્ષમાં અપેક્ષા શું છે જેની બી સરકાર બને? શું 5 વર્ષમાં કયા કામ બાકી છે જે થવા જોઈએ? આમ તો બધી જ અપેક્ષાઓ એમણે પૂરી કરી જ છે અમારી, એટલે હાલ તો કોઈ છે જ નહીં અને હજી બી કરવાના જ છે. એમણે ખુદે જ કીધું છે કે આ તો હજી ટ્રેલર છે. હા, એટલે થશે ને થશે, ગેરંટી. અચ્છા, તમે શું જોઈને ઉમેદવાર જોવો, પક્ષ જોવો, કામ જોવો, શું જોઈને? મોદી નામ જ મેં કીધું ને, મોદી નામ જ કાફી છે અને એમના ઉપરથી જ અમે કરીએ છીએ બધું જ. અચ્છા દાદા, શું લાગે છે આ વખતે? મતલબ શું જોઈને મતદાન કરશો? શું જોઈને મતદાન કરશો? ભાજપ જોઈએ. ભાજપ જોઈને. અચ્છા, અને શું અપેક્ષા છે સરકાર પાસેથી? બધી છે, બહુ છે. બહુ છે. કયા કામ તમને ગમ્યા 5 વર્ષમાં? 5 વર્ષના કયા કામ? બધા ગામ પરમાં બધા ગમ્યા. બધા જમા અચ્છા, અહીંયાના જ છો તમે? હા, એ જુંદર છે મારું. અચ્છા, અને અમિત શાહને જોવા આવ્યા છો? હા, અહીં મંદિર આવ્યો હતો. મંદિર આવ્યા. અચ્છા, શું નામ છે બેન આપનું? કલ્પના પટેલ. અને કલ્પનાબેન શું કરો છો તમે? હું ઘરકામ ઘરે જ છું. હાઉસવાઈફ છો. અચ્છા, અને આ વખતે મહિલાઓની શું અપેક્ષા છે સરકાર પાસેથી? મહિલાઓની અપેક્ષા તો પૂરી કરી જ છે. એમને જે રૂલ્સ હતા એ બધા આપ્યા જ છે અને જરૂરી જ હતા અને હજુ પણ કરી જ રહી છે ભાજપ સરકાર, એટલે કરશે જ. અને શું 5 વર્ષ માટે તમને શું લાગે છે કે કયા કામ દેશના બાકી છે જે થવા જોઈએ? એ વિકાસ તો કરે જ છે, કામ ચાલુ જ છે અને થશે જ. જે મોદી સાહેબે કીધું છે આ ટ્રેલર છે, એટલે ટ્રેલર પ્રમાણે હજુ આગળ તો કામ બાકી જ છે, એટલે થશે જ. અચ્છા, અમિત શાહને આવકારવા માટે આવ્યા? હા, અમિત શાહને આવકારવા અચ્છા, માટે. તમને કયા નેતા ગમે, કોણ ગમે? અમને મોદી સાહેબ ને અમિત શાહ જ છે. અચ્છા, અને કેમ ગમે નરેન્દ્ર મોદી? કામ કરે છે, જે કામ કરે એ સારું નેતા. અચ્છા, અને આ વખતના ચૂંટણીના મુદ્દા શું લાગે છે? વિવાદ પણ થયો છે, ઘણા બધા અલગ અલગ મુદ્દાઓ. એ તો ખોટા વિવાદો છે, એમાં કોઈ જ નથી, તથ્ય કોઈ જ નથી. કામ થયા જ છે, વિકાસ થયેલા જ છે, બધાને દેખાય જ છે અને એ તો પોતાના ઉપર છે કોને આપવો, કોને ના આપવો. તમે શું જોઈને વોટ આપશો? અમે કામ જોઈને વોટ આપીએ છીએ. હા. અચ્છા, બીજા લોકો પણ છે? કેટલો વિકાસ થયો છે? શું કહું કહો? છું, આ ભીડ જોઈને જ ખ્યાલ આવી જાય છે કે કેટલો વિકાસ થયો છે. કહેવાની જરૂર છે જ નહીં, નથી મીડિયાને નથી કોઈને, પણ મોદી સરકાર છે જ તો બધું જ છે. અચ્છા, તમે ક્યાંના છો? અમદાવાદની જ અહીંયાના જ છો? અહીં સામે જ રહું છું. અચ્છા, મતદાન કરી દીધું કે બાકી? ના, બાકી છે. બાકી છે. તો શું કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે મતદાન કરશો? મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તો આમ જોઈએ ને તો મોદી સરકારે બધા વિકાસ જે કરવાનો છે બધો કર્યો જ છે, એટલે આમ જોઈએ તો પર્સનલી મારો કોઈ વ્યૂ છે નહીં, બટ અમારે મોદી સરકારને જ વોટ આપવા છે. એટલે ચહેરો જોઈને આપશો મત? ચહેરો જોઈને બી ખરું અને કામ જોઈને બી ખરું. કામ જોઈને બી કરીશ. શું નામ છે આપનું? દર્શિત રાવલ. અને દર્શિતભાઈ, તમે અહીંયા આ વિસ્તારના જ છો? હાજી, અચ્છા, મતદાન કરી દીધું કે બાકી? મતદાન થઈ ગયું છે અને એક ભારત દેશના એક જાગૃત નાગરિકે મતદાન અવશ્ય કરવું જોઈએ અને ભારત દેશનો વિકાસ તો જ થશે. અને અબકી બાર 400 પાર, પણ જો રામ કો લાયે હે ના, હમ ઉनको લાએંગે. અચ્છા, હા. અને મતલબ આ વખતના મુદ્દા શું હતા? કયા મુદ્દા જોઈને આપે વોટ કર્યો? આ વખતના મુદ્દા એ છે કે ભારત દેશનો વિકાસ માનનીય પ્રધાનમંત્રી શ્રી અમિત શાહ દ્વારા થઈ જ રહ્યો છે. દરેક કોઈ પણ સ્ટેટ હોય ભારતના, અને અત્યારે ભગવાન રામચંદ્રજીની વાત કરીએ તો દરેકને આમંત્રણ આપવા છતાં પણ જો અપક્ષ ના આવે ત્યાં, તો એ તો ભાઈ અમાન્ય કહેવાય. તો એક એ મુદ્દો છે. બીજો ભારતનો વિકાસ છે. અત્યારે તમે જો કેટલી બધી જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે. આપણી 20 મોટી મોટી સિટીની અંદર મેટ્રો થઈ ગઈ છે, જે પહેલાં ખાલી 5 જ કન્ટ્રીમાં કહેવાય શહેરમાં હતી. તો આ રીતે વિકાસ તો થઈ રહ્યો છે અને હા, વિકાસનો મુદ્દો છે. અચ્છા, અને શું લાગે 5 વર્ષમાં અપેક્ષાઓ શું છે સામાન્ય નાગરિકની, કે કોઈની બી સરકાર બને, શું કરવું જોઈએ કામ? સરકારની વ્યવસ્થા તો અત્યારે પણ સારી હતી અને ઓર વધારે, એટલે મોદીજી કે તો ખાલી ટ્રેલર છે. જો આટલો 5 વર્ષમાં વિકાસ જો આપણને જોવા મળતો હોય તો આવનારા વર્ષોમાં તો મોદીજી એવું કરશે કે ભાઈ આનું ભારતનું નામ
એકથી 3માં નહીં 1થી 2માં જ આવી જશે. અચ્છા 1 હાજી. થી 2 માં આવી જશે. અચ્છા શું નામ છે આપનું? દિવસ અચ્છા અને યુવાનોને શું જોઈએ, યુવાનો શું જોઈને મતદાન કરે? એક વિકાસનો મુદ્દો છે જે ખરેખર વધી રહ્યો છે આગળ, આપણે છેલ્લા 10 વર્ષથી જોઈ રહ્યા છે. તો એક મુદ્દા ઉપર અમે આગળ મતદાન અચ્છા કરીએ. મતદાન કરી દીધું કે બાકી છે? હાજી કરી દીધું છે. કરી દીધું છે. અચ્છા તો 5 વર્ષમાં તમારી શું અપેક્ષા છે? આગામી 5 વર્ષમાં સરકારે કયા મુદ્દા પર ધ્યાન રાખીને કામ કરવું જોઈએ? રાષ્ટ્રના મુદ્દા ઉપર કામ કરે, દરેક મુદ્દા પ્રિય છે. અચ્છા અને આ વખતે ચૂંટણીના મુદ્દાઓ તમને શું લાગે છે? કારણ કે આ વખતે ગુજરાતમાં ઘણી બધી ઘટનાઓ એવી થઈ, એ પછી વિરોધ હોય કે પછી બિનહરીફ જે જાહેર થઈ ગયા સુરતમાં, તો આ બધા મુદ્દાઓ ચૂંટણીમાં અસર કરશે ખરી? હા, થોડી ઘણી અસર રહેશે, પણ મોટા સ્તરે કોઈ અસર એની રહે એવું લાગતું નથી. અને યુવાનો ખુશ છે આ 5 વર્ષના કામથી? હા, સંપૂર્ણપણે. અમિત શાહ થોડા જ સમયમાં અહીંયા આવી જશે. એ પહેલાં જે લોકો રાહ જોઈ રહ્યા હતા એ બધા સાથે વાત કરી તો સમજ આવ્યો કે આ વખતે અનેક મુદ્દાઓ હતા, પણ સૌથી વધારે લોકોનું કહેવું છે કે 5 વર્ષમાં વિકાસ તો થયો છે. શહેરોમાં આપણે જ્યારે રહેતા હોઈએ તો આપણે આસપાસ જોઈએ તો આપણને ખરેખર એવું લાગે કે કામ તો થયું છે. હવે આ વખતના આટલા બધા મુદ્દાઓમાંથી જનતા કોને પસંદ કરે છે, કયા ઉમેદવારને પસંદ કરે છે, શું જોઈને મતદાન કરે છે, એ સાંજ સુધીમાં ખબર પડી જશે.